માર્કેટમાં અલગ અલગ ડિઝાઇનની કાર આવતી હોય છે, પરંતુ ભવિષ્યમાં કારની ડિઝાઇન કેવી હશે તે વિચાર સાથે સુરતના 3 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માત્ર 3.5 મહિનામાં એક એવી કાર બનાવી દીધી છે કે જે અત્યાર સુધી ભારતમાં જોવા નથી મળી. આ ખાસ પ્રોજેક્ટ સુરતના 3 વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સ્યુલ કાર પર આધારિત છે અને આ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વ્હીકલ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર બનાવવામાં આવી છે. આ કારની ડિઝાઇન તેને ખાસ બનાવે છે. આ કાર 35 કિલોમીટરની ઝડપે ચાલે છે, સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર સુધી ચાલી શકે છે અને આ કારમાં સ્ટીયરિંગ નથી, અને જો સ્ટીયરિંગ નથી તો આ કાર કઈ રીતે ચાલતી હશે તેવો સવાલ તમારા મગજમાં અવશ્ય ઉઠ્યો હશે. તો અમે આપને જણાવી દઈએ કે આ કાર જોયસ્ટિક અને મોબાઈલથી ચાલે છે. આવનારા દિવસોમાં આ એઆઈથી ઓપરેટ પણ થઈ શકશે. ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સ્યુલ કારમાં ક્યાંય પણ વ્હીલ્સ જોવા મળશે નહીં અને 4x6 ફૂટની આ કાર છે કે જેને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આ કાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ જરૂરી વસ્તુઓ ખરીદી છે, જ્યારે અન્ય વસ્તુઓ તેનો સ્ક્રેપની દુકાનમાંથી લાવ્યા હતા. એટલે કે અંદાજિત 65,000ના ખર્ચે આ વિદ્યાર્થીઓએ આ કાર બનાવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.